ભગવદ્ ગીતાની અમૂલ્ય વાત. જો મોહ રાખશો તો અપેક્ષા આવશે, અપેક્ષાથી દુઃખ વધશે, દુઃખથી શરૂ થશે સંબંધોમાં બંધન, અને બંધનથી વેર શરૂ થશે, વેરથી એકબીજા પ્રત્યે નફરત શરૂ થશે, અને નફરતથી કલેશ આવશે, કલેશથી જીવન બરબાદ થશે. જેથી પ્રેમથી જીવો અને પ્રેમ રાખો. જે દિવસે તમારી ખુશી અને હાસ્યના માલિક તમે ખુદ બની જશો, ત્યાર પછી દુનિયાની કોઈ વ્યક્તિ, દુઃખ કે પરિસ્થિતિ તમને રડાવી નહીં શકે. જે બદલી શકાય એને બદલો, જે બદલી ન શકાય તેનો સ્વીકાર કરો. જે આપણા હાથમાં નથી એને ઈશ્વર ઉપર છોડી દો. છોડવાથી કે સ્વીકારીને પણ શાંતિ ન મળે તો એનાથી દૂર રહો, પણ ખુદને મજબૂત અને ખુશ રાખતા શીખો. ભગવાન કહે છે કે હું તારી સાથે જ છું. તું કર્મ કર, એ તારો અધિકાર છે અને ફરજ પણ છે, પણ ફળ અને પરિણામ કેટલું આપવું કે કેવું આપવું એ હું નક્કી કરીશ. તું કર્મ પર ભરોસો રાખીશ તો તું ઓછો દુઃખી થઈશ. મનનું શાંત રહેવું ભાગ્ય છે, મનનું વશમાં રહેવું સૌભાગ્ય છે. મનથી કોઈને યાદ કરવું અહોભાગ્ય છે, મનથી કોઈ યાદ કરે એ પરમ સૌભાગ્ય છે. ગીતામાં જેટલો ભાવ ભર્યો છે તેટલો બુદ્ધિમાં આવતો નથી, જેટલો બુદ્ધિમાં આવે છે તેટલો મનમાં આવતો નથી, અને જેટલો મનમાં આવે છે તેટલો કહી શકાતો નથી. જેટલો કહી શકાય છે એટલો લખી શકાતો નથી. સાચે જ ગીતાની કોઈ સીમા નથી.